2023નું વર્ષ પૂરું થઈ જશે અને 2024નું નવું વર્ષ આવવાનું છે. ત્યારે 2023માં લગભગ 93 જેટલી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ, જેમાંથી અમુક ફિલ્મો ખૂબ સફળ રહી, અમુક એવરેજ રહી અને અમુક નિષ્ફળ રહી. તો કેટલીક એવી ફિલ્મો છે કે જે તેના પ્રચારના કારણે ખૂબ જ સફળ રહી હોય અથવા તો એવરેજ રહી હોય, એવી કેટલીક ફિલ્મો અને એવી કેટલીક પણ ફિલ્મો કે જે નિષ્ફળ રહી હોય છતાં પણ આપણે તેમને આ કેટેગરીમાં મૂકીએ છીએ કે આમાં હું એમના વિશે આપને કહી શકું. લગભગ 93 જેવી ફિલ્મો છે, 93 જેટલી, કે જેના વિશે આપણે આજે વાત કરીશું ગયા વર્ષની. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. આ લિસ્ટમાં આપણે પહેલી ફિલ્મ છે કચ્છ એક્સપ્રેસ. પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ ગોહિલ નિર્મિત, વિરલ શાહ દિગ્દર્શિત આ ફિલ્મમાં રત્ના પાઠક, માનસી પારેખ અને ધર્મેન્દ્ર ગોહિલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં કચ્છના ઓરિજિનલ રેલવે સ્ટેશન અને ટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને અમદાવાદ તથા મુંબઈના પ્રીમિયર શોમાં કચ્છની દાબેલી અને છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. માનસી પારેખ ગોહિલની અન્ય એક બીજી ફિલ્મ કોંગ્રેચ્યુલેશન્સ, જેના દિગ્દર્શક રેહાન ચૌધરી હતા. આ ફિલ્મમાં પહેલીવાર શર્મન જોશીએ ગુજરાતી ફિલ્મમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મ પણ ખૂબ જ વખણાયેલી હતી અને લોકોને પહેલીવાર શર્મન જોશી ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યા હતા. પલ્લવ પરીખ દિગ્દર્શિત, મિત્રા ગઢવી અને આરજે દેવકી અભિનીત એક ફિલ્મ હું ઇકબાલ. આ ફિલ્મ ખૂબ જ એના વિષયને અનુરૂપ ખૂબ જ મસ્ત અને મજાની ફિલ્મ હતી. એક ચોરની કહાની હતી તેવી આ ફિલ્મ હતી, પણ અમુક પ્રચારના કારણે આ ફિલ્મ એવરેજ રહી ગણાય કે દર્શકોનો એમને સારો પ્રતિસાદ ન મળી શક્યો. બાકી આ ફિલ્મ જોવા જેવી તો ખરી જ. સુબ્બો અય્યર દિગ્દર્શિત, ચેતન ધાનાણી, બ્રિંદા ત્રિવેદી અને અંશુલ ત્રિવેદી અભિનીત કર્મ ફિલ્મ પણ ખૂબ જ સારી હતી, જેને પણ દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. કૃષ્ણદેવ યાજ્ઞિક દિગ્દર્શિત, નિર્માતા કલ્પેશ સોની, કૃણાલ સોની અને નિલય ચોટાઈની વશ ફિલ્મ, કે આ ફિલ્મમાં હિતેન કુમાર, જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા અને નીલમ પંચાલે અભિનય કર્યો હતો. આ ફિલ્મ કૃષ્ણદેવ યાજ્ઞિક ખૂબ જ પોપ્યુલર થયા હતા કે આ એક એવી ફિલ્મ હતી કે જે એઝ એ ડિરેક્ટરના નામથી પણ ઓળખાય છે કે કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ છે એટલે ચાલો જોવા જઈએ. ત્યારબાદ આ ફિલ્મમાં અલગ એક સ્ટોરી હતી કે કૃષ્ણદેવ યાજ્ઞિક ક્યારેય અલગ અલગ સ્ટોરી પર જ ફિલ્મો બનાવવા માટે જાણીતા છે, જે ક્યારેય બતાવેલા નથી કે કોઈ એક પ્રોડ્યુસર સાથે જ કામ કરવું કે એક ડિરેક્ટર સાથે કે કોઈ એક કલાકારો સાથે જ કામ કરવું. તે દરેક કલાકારો સાથે કામ કરીને પોતાના વિષયને અનુરૂપ કલાકારો પસંદગી કરી અને ફિલ્મ બનાવે છે. આના પરથી હિન્દીમાં પણ એક ફિલ્મ, વશ ફિલ્મ પરથી હિન્દીમાં એક ફિલ્મ પણ બની રહી છે, જેના માટે આપણે ગૌરવ લેવો જોઈએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ ખૂબ અભિનંદન. ભરત સેવક અને મનોજ આહિર નિર્મિત વેલકમ પૂર્ણિમા. આ ફિલ્મના કલાકારોમાં હિતેન કુમાર, માનસી રાજ, હિના વર્દે અને ચેતન દયા જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં હેમ સેવક અને હિના વર્દેનું પરફોર્મન્સ ખૂબ જ જોરદાર રહ્યું હતું. આ ફિલ્મનું ટાઇટલ ગીત મારી જાણ મુજબ છેલ્લા 2023ના વર્ષનું સૌથી શ્રેષ્ઠ ટાઇટલ ગીત ગણાય. આ ફિલ્મ પણ આપે ના જોઈ હોય તો હજી પણ જોઈ શકો છો. જેમણે મુંબઈમાં પોતાનું શ્રેષ્ઠ નામ બનાવ્યું, ખૂબ વખણાયું એવા અને લોટ્સ ગ્રુપના માલિક શ્રી આનંદ પંડિત ફક્ત મહિલાઓ માટે ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી કરી. ત્યારબાદ બીજી એમની ફિલ્મ આવી 3 એક્કા. આ ફિલ્મમાં ફરી છેલ્લો દિવસના રિપીટ કલાકારો રિપીટ થયા, મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્રા ગઢવી. આ ફિલ્મ એટલા માટે પણ પોપ્યુલર રહી અને એટલી વખણાઈ જેના માટે આનંદ પંડિતને જ આપણે
અભિનંદન આપવા પડે કે તેમના પ્રચાર પ્રસારના કારણે જ આ ફિલ્મ ખૂબ વખણાયેલી અને ખૂબ કમાયેલી પણ ખરી. આનંદ પંડિત વિશે વાત કરું તો તેમના હમણાં છેલ્લા બર્થડે પાર્ટીમાં મુંબઈમાં જેમ બોલિવૂડ ઉમટ્યું હતું તે આપણને ગર્વની લાગણી અનુભવે છે. અને તેમનો આ અનુભવ અને તેમનો ગુજરાતી ફિલ્મોમાં કે હિન્દી ફિલ્મોનો આ છેલ્લા વર્ષોનો નિચોડ તમને 3 એક્કા ફિલ્મમાં જોવા મળે છે. પેનોરમા કુમાર મંગત નિર્મિત, મનન સાગર દિગ્દર્શિત અને સિદ્ધાર્થ રાંદેરિયા, ગુજ્જુભાઈ અભિનીત હું અને તું ફિલ્મ ખૂબ વખણાઈ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાને લીધે. અને પેનોરમા જેવી કંપની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવે તે પણ આપણા માટે ગૌરવની વાત છે. ખુશાનુ દીક્ષિત નિર્મિત, દિલીપ દીક્ષિત દિગ્દર્શિત મીરા ફિલ્મ, જેમાં હિના વર્દે અને હર્ષિદા પાનખણિયાએ અભિનય કર્યો હતો. હિના વર્દેને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ પણ ખૂબ સુંદર બની હતી. જે ફિલ્મ આપે હજી સુધી ના જોઈ હોય તો જોઈ લેજો. મનીષ સૈની દિગ્દર્શિત ગાંધી એન્ડ કંપની અને હર્ષુખ પટેલ દિગ્દર્શિત જિંદગી જીવી લે ફિલ્મ પણ ખૂબ સારો રિસ્પોન્સ દર્શકોનો મેળવ્યો હતો. નાટકોના દિગ્દર્શક નિશિત કુમાર બ્રહ્મભટ્ટની ફિલ્મ 4 ફેરાનો ચકડોળ. આ ફિલ્મ પણ કોમેડીના જોનરમાં હતી અને જે ફિલ્મ પણ ખૂબ ચાલી હતી. ફિલ્મના મુખ્ય કલાકારોમાં સંજય ગોરડિયા અને સ્મિત પંડ્યાએ દર્શકોને ખૂબ હસાવ્યા હતા આ ફિલ્મથી. ડૉક્ટર જયેશ પાવરા નિર્મિત અને ફરીવાર નિશિત બ્રહ્મભટ્ટની બીજી ફિલ્મ કહી દેને પ્રેમ છે રિલીઝ થઈ, જેમાં વિશાલ સોલંકી અને યુક્તિ રાંદેરિયાએ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ પણ સારી ચાલી હતી. અપૂર્વ બાજપાઈ દિગ્દર્શિત રાગી જાની, આકાશ ઝાલા, ચેતન દૈયા વગેરે કલાકારોને ચમકાવતી ફિલ્મ સરપંચ, જેમાં મુખ્ય કિરદાર કરણ રાજવીર અને નિરાલી ઓઝાનું હતું. આ ફિલ્મ પણ ખૂબ સારી બની હતી, પરંતુ 2 હિન્દી મોટી ફિલ્મો આવવાના કારણે આ ફિલ્મને દર્શકો ના મળી શક્યા. પ્રિનલ ઓબેરોય અને વેજ પટેલ નિર્મિત, ભાવિન ત્રિવેદી દિગ્દર્શિત પોપટ ફિલ્મ. આ ફિલ્મ એક માનસિક અસ્વસ્થ વ્યક્તિના જીવન પર આધારિત ફિલ્મ હતી, જેમાં મૂળ તે જ વ્યક્તિને પોપટનું પાત્ર ભજવીને આ ફિલ્મ પણ બની હતી. જે ફિલ્મ પણ ખૂબ જ સરસ બનાવવામાં આવી હતી અને લોકોનો સારો રિસ્પોન્સ પણ મળ્યો હતો. ઇરશાદ દલાલ દિગ્દર્શિત, વનરાજ સિસોદિયા અને સુનિલ વિસરાણી અભિનીત કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મ રિલીઝ થઈ. આત્મકથા પરના નીરસ વિષયને એક સુંદર રીતે કેવી રીતે રજૂ કરી શકાય તે જોવું હોય તો આ ફિલ્મ જોવા જેવી છે, કનુભાઈ ધ ગ્રેટ. આ બધી ફિલ્મોની વચ્ચે 2 ફિલ્મો એવી પણ આવી, જેમાં પહેલી વિરલ શાહ દિગ્દર્શિત ગુલામ ચોર અને બીજી કાજલ ઓઝા લિખિત ચાંદલો ફિલ્મ, જેમાં માનવ ગોહિલ, કાજલ ઓઝા વૈદ વગેરે કલાકારોએ અભિનય કર્યો હતો. આ ફિલ્મ થિયેટરમાં રજૂ ન થઈ પણ OTT પ્લેટફોર્મ પર કોઈ કારણોસર રજૂ થઈ, જેને પણ તાળીઓ પાડીને વધાવી શકાય કે જો થિયેટરમાં રજૂ થઈ એના બદલે OTT પર થઈ તો ત્યાં પણ તેમને થિયેટર કરતાં વધુ ઓડિયન્સ મળ્યું. તો તેના માટે આ એક નવી શરૂઆત હતી કે સીધી OTT પર જ રિલીઝ થાય, થિયેટરમાં આવી જ નહીં ફિલ્મ. ગયા વર્ષે બીજી પણ એક ઘટના બની. રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષના પુરસ્કારોનો એક સમારંભ કર્યો અને સબસિડીના આંકડાઓ પણ જાહેર કરી દેવામાં આવ્યા. હજી અમુક ટેકનિકલ કારણોસર અમુક ફિલ્મના નિર્માતાઓની સબસિડી કે ફિલ્મની સબસિડી પડી છે, જે ટૂંક સમયમાં નિર્માતાઓને સોંપવામાં આવશે. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. તે સાથે જ થેન્ક યુ વેરી મચ શ્રી અભિલાષ ઘોડા કે જેમની પોસ્ટ પરથી મેં આ વિડીયો બનાવ્યો છે, ફેસબુક પોસ્ટ પરથી, તો તેમનો પણ આભાર. અને તે સાથે જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં.
થેન્ક યુ.